નમસ્કાર, આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કાળીબેલ નજીક આવેલા ગોવાલિયા ચેકડેમમાં ડૂબી જતા 2 યુવકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એક જ સપ્તાહમાં જિલ્લામાં ડૂબી જવાની આ બીજી મોટી ઘટના છે, જેણે સ્થાનિક પ્રશાસન અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારની સાંજે મજૂરી કામ પતાવીને 3 મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગોવાલિયા ચેકડેમ ઓળંગતી વખતે તેમાંથી 2 યુવકોનો પગ લપસી જતા તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓ અને એસડીઆરએફની ટીમોએ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના અંતે સોમવારે સવારે એક યુવક નટ ધનકકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ બીજા એક યુવક વિક્રમભાઈ લાખાભાઈનો મૃતદેહ પણ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે કાળીબેલ અને આસપાસના ગામોમાં ગમગીનીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં એક જ સપ્તાહની અંદર ડૂબી જવાની આ બીજી મોટી ઘટના છે. અગાઉ દોલતપુરા સ્થિત પાવર પ્લાન્ટમાં પાણી ફરી વળતા 5 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટનાની સાઇઝ હજુ સુકાઈ નથી. ત્યાં વધુ 2 યુવકોના મોતથી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે જળાશયો અને ચેકડેમની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા જવાબદાર તંત્ર પાસે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.